નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજે અમે લોકો ગોંડલની અંદર ત્રાકુડા ગામે આવ્યા છીએ. ત્રાકુડા ગામે અમે ખેડૂતોની મુલાકાત લીધી. એને એના ખેતરમાં ડુંગળી, કપાસ, મગફળી જેવી ઘણી બધી વસ્તુઓનું એને ઉત્પાદન કર્યું હતું. આજે તમે એ ડુંગળીની શું હાલત છે ને એ તમારી નજરે જુઓ. આ હું સરકારને બતાવવા માંગુ છું કે ખરેખર ખેડૂતોની હાલત શું છે, ખેડૂતો કઈ રીતે જીવી રહ્યા છે, ખેડૂતોને કેટલું નુકસાન ગયું છે ને એ તમારી નજર સામે તમે જુઓ. આ ડુંગળી છે, ઉપાડીને રાખી હતી, મજૂરી સડી ગઈ ને બધી ઉગી ગઈ ને ખરાબ થઈ ગઈ, બગડી ગઈ છે બધી ડુંગળી. જો આની માથે વરસાદ થઈ ગયો, ઉપાડીને તૈયાર કર્યો મોલ અને વરસાદ આવી ગયો, બધી ઉગી ગઈ, બધું રાખ થઈ ગઈ છે. આવું કોઈ વસ્તુ હાલે એવી જ નથી. આ માર્કેટમાં લઈને જાય તો કોઈ હાથ પકડે એમ નથી. હાવ બગડી ગઈ છે, તો આટલી ખરાબ થઈ ગઈ છે. અને આમાં ખર્ચો, અમે વાવવાનો ખર્ચો, ડુંગળીમાં બધા ખેડૂતને ખબર જ હોય, વાવવાનો ખર્ચો અઢળક લાગે, મજૂર દ્વારા છોપાવવી પડે, તે પછી 4 મહિના સુધી દવા બધું ચાલુ જ રાખવું પડે. ચોમામાં જેટલા વરસાદ આવે એટલી વાર ખાતરે નાખવું પડે, એટલો અઢળક ખર્ચો કર્યો. અત્યારે અમારો ખર્ચો ગણી તો 1 મણ દીઠ 300 રૂપિયા ખર્ચો ચડી ગયો. હવે માર્કેટમાં અત્યારે આજ લઈને જાય તો કોઈ લે એમ જ નથી. લે તો 80 રૂપિયા ભાવ અત્યારની આજની તારીખમાં થાય છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આ ડુંગળી એમ લઈને જાય તો 80 માં કોઈ લે એમ નથી, એટલી બગડી ગઈ. એટલે પૂરેપૂરી કોઈ 100% નુકસાની અમને થઈ છે. મને 400 રૂપિયા ચડી ગયા છે, પણ ઉત્પાદન તો રહ્યું જ નથી કોઈ જાતનું. ડુંગળી ઉપાડવાના તમે ખર્ચા કર્યા? ડુંગળી ઉપાડવાના મજૂર કર્યા, મજૂરના રોજના 400 રૂપિયા. એ મજૂરી એટલી લાગે, આમાં એક વસ્તુ જોઈને ઉપાડવી પડે. એટલે બહુ મજૂરી સડી ગઈ, બહુ ખર્ચો સડી ગયો, ઉપરથી વરસાદ થઈ ગયો, અમારી મહેનતનું પાણી ફરી ગયું છે. અને કોઈ જાતનું કઈ મળે એમ જ નથી. આમાં આ ઢોરને નાખી દે કે આમને રોટાવેટર મારવાનું, ઢોરને ખવડાવી તો પછી એને ગરમ લાગે, આને રોટાવેટર મારીને કરવું પડે એવું છે. તમારે કેવું છે? ને કપાસ કે કઈ રહ્યું જ નથી. કપાસમાં એટલી તમે શું આવ્યું હતું? આ કપાસ ડુંગળી નાખી અમારા ખેડૂત તમે બોલો. કપાસ બગડી ગયો છે, લાલ થઈ ગયો છે. કપાસ જ છે ફોટો પાડો. તો હું તમને આ સરકારે જે પેકેજ આપ્યું છે એ પેકેજમાં તમને રાહત છે? પેકેજમાં અત્યારે લોલીપોપ લાગે છે. કઈ એટલા પેકેજમાં તો કાંઈ ન થાય. 12 મહિના ખેડૂતને કાઢવાના છે. 22,000 માં 12 મહિના થોડા નીકળે. 1 મહિનો અત્યારે સિટી વાળાને નીકળતો. આપણે તો અહીં ખેડૂને હાલો તો એટલા 22,000 કાંઈ ન થાય. આમાં કઈ મળે એમ તો છે જ નહીં. સરકાર પાસે તમારી શું આશા છે? સરકાર પાસે 100% વળતર આપે એવી આશા છે. દેવા હોય બધા માફ કરી દે, અને આમાં જે નુકસાની થઈ 100% આપે. 22,000 ને એમ એટલી ન થાય, એટલે કઈ વળે એમ જ નથી ખેડૂત. હવે આગળનું વર્ષ તમે લોકો કઈ રીતે કાઢશો? આ વર્ષ તો હવે ગયું જ છે અમારે. હવે તો ગમે કોકની નોકરી કરી, ગુલામી કરીને કે દાડી કરીને કાઢવું જોશે. આમાં કઈ વધ્યું જ નથી. વ્યાજે પૈસા લીધા હતા તમે? જ્યાં ધિરાણ ઉપાડીને જ આ બધું કર્યું હોય, હવે ધિરાણ ભરવું છે ને. સરકારી મંડળીઓ ઉપાડી હોય, અમારે મજૂરીના દેવા હાટું બહારથી ઉછીના લઈ લઈને કોઈ હગાવાલાને ચરમાવીને લીધા હોય. હવે એને કઈ રીતના દેવાની જ નથી ખબર પડતી. એટલે આ ખેડૂતોની વેદના છે. હકીકત ખેડૂત શું વિચારે છે એ સરકારને સમજવું જોઈએ. વારે વારે કહેવાય ને ટુકડો બટકું નાખતા હોય ને એવી રીતે સહાયના પેકેજો જે ખેડૂતો સુધી પહોંચાડે છે ને, મારી સરકારને વિનંતી છે કે ખરેખરમાં એક વખત છે ને સર્વે કરાવો. ખેડૂતો હકીકતમાં શું ઈચ્છે છે ને જુઓ. દરેક ખેડૂતના મોઢે એક વસ્તુ છે કે દેવા માફી કરો, દેવા માફી કરો. પણ સરકારને દર વખતે કોઈ પણ ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય ને ત્યારે કોઈ સર્વેની જરૂર નથી પડતી. ગમે ત્યારે ક્યારેય પણ રાતોરાત કોઈ પણ ડિસિઝન લઈ લે છે, એના દેવા માફ થઈ જાય છે. નોટબંધી કરવી હોય તો રાતોરાત ડિસિઝન આવી જાય છે. જીએસટી લગાડવું હોય તો રાતોરાત ડિસિઝન આવી જાય છે. પણ ખેડૂતોની સહાય એનું દેવું માફ કરવું હોય ને તો રાતોરાત સરકાર એમ નથી કહી શકતી. ખેડૂતો આશામાં છે કે આજ રાતે 8 વાગે નરેન્દ્ર મોદી આવીને મીડિયામાં આવીને કહેશે કે આજે અમે ખેડૂતોના દેવા માફ કરી દીધા. એવી ખેડૂતોને આશા છે, પણ એ સરકાર પૂરી નહીં કરી શકે, કારણ કે આ ખેડૂતોની સરકાર જ નથી. જય હિન્દ, ધન્યવાદ.